તો રાજકોટમાં મોબાઈલ વિક્રેતાઓને ત્યાં જીએસટી વિભાગની રેડ સતત બીજા દિવસે જીએસટી વિભાગના દરોડા યથાવત છે। એસ્ટ્રોન ચોકમાં ઉમિયા મોબાઈલ, જેનિસ મોબાઈલમાં કાર્યવાહી કરવામાં આવી છે, તો મેહુલ ટેલિકોમ, ઓપ્પો સ્ટોરમાં જીએસટી વિભાગના દરોડા, બિલ વગર મોબાઈલના વેચાણ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। ઇનપુટ ટેક્સ ક્રેડિટ અને સ્ટોકની ચકાસણી કરવામાં આવી છે। માર્ચ એન્ડિંગ પહેલા ટેક્સ ચોરી અંગે આ મોટી કાર્યવાહી થઈ રહી છે। મોટા પ્રમાણમાં જીએસટી વસૂલાત થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। રાજકોટની નામાંકિત મોબાઈલ વિક્રેતાઓ છે ત્યાં સીજીએસટીના દરોડા છે તે પાડવામાં આવ્યા છે। ગત રોજ બપોરથી આ દરોડા બીજા દિવસે સતત યથાવત છે તે જોવા મળી રહ્યા છે। હું દ્રશ્યો બતાવીશ। રામદેવ મોબાઈલ છે કે જ્યાં યથાવત દરોડા છે તે જોવા મળી રહ્યા છે। સાથે રામદેવ ઉપરાંત ઉમિયા મોબાઈલ છે, જેનિસ મોબાઈલ છે અને માધવ મોબાઈલ છે, આ તમામ સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યા છે। તો બાકીની જે બીજી બ્રાન્ચો છે તે પણ ટપોટપ છે તે બંધ કરી દેવામાં આવી છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો તમે કે જે મોબાઈલ વિક્રેતાઓ છે ત્યાં અત્યારે દરોડા પાડવામાં છે। જે રીતના જો વાત કરવામાં આવે તો મોબાઈલની આવક અને જાવક આ તમામ તપાસ છે તે થઈ રહી છે। બીજી બાજુ જે મોબાઈલની વિક્રેતાઓને ત્યાં દરોડા પડતા જે દુબઈથી 2 નંબરના મોબાઈલો જે લાવવામાં આવી રહ્યા છે રાજકોટ અને બિલ વગર વેચાણ થઈ રહ્યા છે તેમની દુકાનો પણ ટપોટપ છે તે બંધ થઈ ચૂકી છે। સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે કે દુબઈથી રાજકોટ સુધી બિલ વગરના મોબાઈલ અને અનેક વસ્તુઓ છે તે આવી રહી છે અને તેને લઈને પણ તપાસ છે તે કરવામાં આવી છે। એટલે સૌથી મોટો સવાલ છે કે આજે અનેક મોબાઈલની દુકાનો છે તે ખુલશે નહીં તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, કારણ કે અનેક મોબાઈલ વિક્રેતાઓ છે તેની દુકાનોની અંદર 2 નંબરના મોબાઈલો પડ્યા હોવાની વાત છે તે જીએસટી વિભાગને જાણ થઈ અને તેમને દરોડા પાડ્યા છે। હાલ મોટી કંપનીઓ છે ત્યાં ચકાસણી કરવામાં આવી છે। મોટી માત્રામાં કર ચોરી પણ સામે આવે તેવી શક્યતાઓ છે તે હાલ સેવાઈ રહી છે। જે સ્ટોક મેન્ટેનન્સ છે તેની હાલ ચકાસણી છે તે જીએસટીની ટીમ કરી રહી છે ને આજ સાંજ સુધી આ દરોડા યથાવત રહે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।